તુફાની માવઠું અને ભારે માવઠું ફરી એકવાર આવી રહ્યું છે. માવઠું આવવાનું કારણ શું છે? તો અરબી સમુદ્રમાં ફરી એકવાર અસ્થિરતા બનવા જઈ રહી છે. એક WD એટલે કે પશ્ચિમ વિક્ષોભ જેને કહેવામાં આવે છે તે પણ મોટું છે અને ગુજરાતના દરિયા કિનારા સુધી આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જેના લીધે ઘણા બધા એવા જિલ્લાઓ છે જેમાં તુફાની વરસાદ પડશે, એટલે કે વીજળી કડાકા ભડાકા ગાજવીજ પવનની સ્પીડ સાથે વરસાદ પડશે. તો કયા કયા વિસ્તારમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું. તો વિડીયોમાં બન્યા રહેજો અને જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. વધુમાં વધુ વિડીયોને શેર કરજો જેથી બીજા ખેડૂત ભાઈઓ સુધી આ માહિતી છે એ સરળતાથી પહોંચી જાય. બીજું એ કે હું છું આપનો મિત્ર બાલુભા જાડેજા અને જમાવટ ગુજરાતની ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરી માવઠાની તો અરબી સમુદ્રમાં ફરી એકવાર અસ્થિરતા બનવા જઈ રહી છે. હવે અસ્થિરતા બનવા જઈ રહી છે પરંતુ સામાન્ય માવઠું નથી. આ વખતે જે માવઠું આવી રહ્યું છે એ માવઠું છે ભારે માવઠું પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. એક તો WD ઉપર આવી રહ્યા છે. એમ કહેવાય ને કે ત્રણ સિસ્ટમો છે એ હાલ આપણા ભારત દેશ ઉપર આવી રહી છે અને જેનો એક સિસ્ટમ છે એ આપણે ગુજરાતને પણ અસર કરવાની છે. તો કયા કયા વિસ્તારમાં કાલે વરસાદ પડવાનો છે તેની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ કાલે ઘણી જગ્યાએ કાલે ઘણા બધા ગામડાઓમાં કાલે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. કાલે બપોર પછી અથવા તો મોડી રાત્રે કચ્છની અંદર પણ ઘણી જગ્યાએ વરસાદ પડવાનો છે. તેમાં વાત કરીએ તો કચ્છનો દરિયા કિનારાના વિસ્તાર આપણે લઈએ તો લખપત છે, નારાયણ સરોવર છે, નારાયણ સરોવરના જે ગામડાઓ છે, લખપતના જે ગામડાઓ છે, સાથે વાત કરી તો નલિયા છે, અબડાસા તાલુકાના જે ગામડાઓ છે તે, માંડવીના અમુક વિસ્તારો છે. તો કચ્છના આ વિસ્તારોમાં કાલે માવઠું થવાની શક્યતાઓ છે અને માવઠું છે ગાજવીજ તુફાની માવઠું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો કચ્છના જે આ ભાગ પશ્ચિમ કચ્છના જે વિસ્તારો છે એ ભાઈઓ એ ખેડૂતોએ ખાસ સાવધાની જરૂરથી રાખવી. તમારા ચાર જે પણ હોય અથવા તો ભેંસો માટે ઘાસળીઓ હોય તો એ પણ જરૂરથી ઢાંકી લેવી. કાલે બપોર પછી અથવા તો રાત્રિના સમયે આ વરસાદ પડે તેવી હાલ એક શક્યતાઓ દેખાઈ રહી છે. બાકી બીજા વિસ્તારો છે, નખત્રાણા હોય, માતાના મઢ હોય, ભુજ હોય, ગઢશીસા હોય, મુન્દ્રા હોય કે પછી અંજાર હોય, આદિપુર હોય, ગાંધીધામ હોય, ભચાઉ હોય, રાપર હોય, આ વિસ્તારોમાં પણ વાદળ જોવા મળી શકે છે અને ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે છે. આ વિસ્તારમાં શક્યતાઓ ઓછી છે, જે પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં શક્યતાઓ છે તેના કરતાં ઓછી. હવે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની. તો ભાઈ સૌરાષ્ટ્રના લોકો ચેતી જજો. તમારા ચરા હોય, ઘાસચારો પાલો જે પણ હોય તે ઢાંકી લેવું, કેમ કે સૌરાષ્ટ્રની અંદર ભારે માવઠું પડે, કડાકા ભડાકા પવન સાથે માવઠું પડે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. કયા કયા વિસ્તારમાં કયા જિલ્લાઓમાં શક્યતાઓ છે તો તેની વાત કરીએ તો દ્વારકા જિલ્લો એવો છે જેમાં ભારે માવઠું પડી શકે છે. દ્વારકા જિલ્લાના જેટલા પણ તાલુકાઓ છે, ગામડાઓ છે, આમાં છૂટો છવાયો ઘણી બધી જગ્યાએ ગાજવીજ કડાકા ભડાકા સાથે ભારે માવઠું એટલે કે 1 ઇંચથી કરીને 2 ઇંચ સુધીનો વરસાદ ત્યાં પડી શકે છે કાલ બપોર પછી અથવા તો મોડી રાત્રે. તો જરૂરથી જે એ બાજુના ભાઈઓ છે તે ખેડૂત ભાઈઓ જરૂરથી ચેતીને રહેજો. સાથે વાત કરી તો ઉપલેટાના પણ વિભાગ ઘણા બધા, એટલે રાજકોટનો જે ઉપલેટા તાલુકો છે એના પણ વિસ્તારોમાં ઘણી બધી જગ્યાએ માવઠું થાય તેવી શક્યતાઓ છે ગાજવીજ કડાકા ભડાકા સાથે. પોરબંદર જિલ્લો એવો છે જેમાં પોરબંદર જિલ્લામાં પણ ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જૂનાગઢના અમુક વિસ્તારો છે તેમાં પણ કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ભારે માવઠું પડે તેવી શક્યતાઓ છે. જોકે જૂનાગઢના વિસ્તારોમાં ઓછી શક્યતાઓ છે. પોરબંદર છે, ઉપલેટા છે, દ્વારકા છે, આ વિસ્તારો સાથે જૂનાગઢના વિસ્તારો,
રાજકોટના અમુક વિસ્તારો એટલે ઉપલેટા નહીં આવી જાય છે, અમુક વિસ્તારો કદાચ જામનગરના પણ આવી શકે છે. તો ઓલ ઓવર જોઈએ તો આ વિસ્તારોમાં થોડીક વધારે એક્ટિવિટી કાલે જોવા મળી શકે છે, કાલ બપોર પછી અથવા તો રાત્રે. તો જરૂરથી એ ભાઈઓ જે પણ ખેડૂત ભાઈઓ એ બાજુના છે તે જરૂરથી ધ્યાન રાખવું. જુનાગઢ છે, સોમનાથ વેરાવળ છે, ભાવનગર છે, ઉના છે, આ વિસ્તારોમાં છૂટાછવાયા ક્યાંક ઝાપટાઓ પડી શકે છે. વાદળ થાય અને હળવા ઝાપટાઓ પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ઉપલેટાની આપણે બોટાદ છે, અમરેલી છે, સાથે આપણે જસદણ છે, વિછિયા છે, રાજકોટના જે વિસ્તારો છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા વાદળ જોવા મળશે. વરસાદની બહુ શક્યતાઓ દેખાઈ નથી રહી, પરંતુ છૂટાછવાયા ઝાપટાઓ ક્યાંક જરૂર ત્યાં પણ પડી શકે છે. ઓલ ઓવર જોઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્ર જેના દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, જેટલા પણ ગામડાઓ જિલ્લાઓ છે દરિયાકાંઠાના, એ દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો વાવ, થરાદ, બનાસકાંઠા, સોયગામ છે, સાથે વાત કરીએ તો ભાભર છે, સાથે વાત કરીએ તો હારીજ, પાટણ, ચાણસમા, ચંદ્રકા છે, સાતલપુર છે, આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા વાદળ જોવા મળે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. અને ક્યાંક કોઈક એકાદા વિસ્તારમાં હળવું ઝાપટું અથવા તો છાંટાછૂટી થાય તેવી શક્યતાઓ છે. બહુ માવઠાની આ વિસ્તારોમાં શક્યતાઓ નથી દેખાઈ રહી. બાકી ખેડબ્રહ્મા છે, પાલનપુર છે, ડીસા છે, મહેસાણા છે, આ વિસ્તારોમાં અરવલ્લી છે, તો આ વિસ્તારોમાં પણ ખાસ શક્યતાઓ જોવા મળી રહી નથી કાલના દિવસે. પરંતુ માવઠાની સિઝન ચાલી રહી છે તો છૂટોછવાયે ક્યાંક ઝાપટું પડી શકે, તો જરૂરથી ધ્યાન રાખવી. બાકી મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે, વિરમગામ છે, સાથે વાત કરીએ તો ખંભાત છે, આ વિસ્તારોમાં ક્યાંય ખાસ શક્યતાઓ દેખાઈ રહી નથી, પરંતુ ક્યાંક છૂટોછવાયો ઝાપટો પડી જાય તો એ અફવાતરૂપ હશે. બાકી દાહોદ, ગોધરા છે, પેટલાદ છે, પંચમહાલ છે, રાજપીપળા છે, દેડિયાપાડા છે, નર્મદા છે, લુણાવાડા છે, તાપી છે, આ બધા વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટોછવાયા વાદળ જોવા મળી શકે છે અને ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા છાંટાછૂટી થઈ શકે છે. બહુ શક્યતાઓ ત્યાં નથી. આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ છે, વડોદરા છે, નવસારી છે, બીલીમોરા છે, સુરત છે, સાથે વાત કરીએ તો વાપી છે, વલસાડ છે, ડાંગના વિસ્તારો છે, તો આ વિસ્તારોમાં પણ વાદળ થોડા ઘણા જોવા મળી શકે છે. માવઠાની બહુ શક્યતાઓ નથી દેખાઈ રહી, પરંતુ માવઠાની સિઝન ચાલી રહી છે. કઈ બાજુથી ક્યાં વાદળો આવી અને વરસી જાય ક્યારેય ખબર પડતી નથી, તો એ વિસ્તારમાં પણ જરૂરથી થોડીક ધ્યાન રાખવી. માવઠું છે એ ફરી એકવાર કાલથી શરૂઆત થઈ રહી છે અને માવઠું શરૂઆત થઈ રહી છે એનું કારણ છે અરબી સમુદ્રમાં ભેજ જોવા મળી રહ્યો છે, એક અસ્થિરતા ઊભી થઈ રહી છે અને જેના કારણે માવઠું છે થોડુંક વધારે પડે તેવી શક્યતાઓ છે. જો કે બધા વિસ્તારોમાં નહીં હોય, પરંતુ જે વિસ્તારોમાં પડશે ત્યાં વિસ્તારોમાં સારો માવઠો પડશે, ભારે માવઠો પડે તેવી શક્યતાઓ છે. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને શેર કરજો, વધુમાં વધુ લાઇક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરજો. નવા મિત્રો જોડાવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી મળશો નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.